ભરૂચના અતિ પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાબર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માલધારી સમાજ દ્વારા 1000 વર્ષ પુરાણા ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। 24 કલાકના લીલુડા માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા। સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજી મંદિરે અતિ પૌરાણિક 1000 વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। જય ઠાકર, મારું નામ જીણાભાઈ ભરવાડ છે। આજે સમસ્ત ભરવાડ સમાજ, ગોપાલક સમાજ આજે મા ખોડિયારના આજે માંડવો રાખ્યો છે 24 કલાકનો। ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નવગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ડોડિયા શાખના રાજપૂત રાજ કરતા હતા। એમની પૂરી સાથે એમના લગ્ન પણ થયા હતા અને જૂનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જૂનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ 1161માં પરત આવેલા હતા અને અહીંયા ખોડિયાર માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી। આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખોડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરની અંદર દર વર્ષે એક લીલુડો માંડવો કરે છે। 24 કલાકનો માંડવો હોય છે, જેમાં સંતવાણી, ડાક, ડમરૂ, ભજનનો કાર્યક્રમ હોય છે અને આ 24 કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે। આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને સમસ્ત હું ભરૂચ જિલ્લાના તમામ ભક્તજનોને પણ જાહેરમાં આમંત્રણ આપું છું કે આવીને પ્રસાદ લઈ અને આમાં ખોડિયારના આશીર્વાદ લો, એવી આપ સૌને પ્રાર્થના। જય માતાજી, જય ઠાકર। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ઠાકર। હું અજયસિંહ ચુડાસમા, રા નવગણજીનો વંશજ અને મને આજે જણાવતા હરખ થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખોડિયારમાંનો માંડવો છે અને મને હું રા નવગણજીનો વંશજ છું તો મને આમંત્રણ મળ્યું છે જીણાભાઈ ભરવાડ દ્વારા અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું, કારણ કે મારા દાદા રા નવગણજીને 18 વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવગણજીના લગ્ન કરવામાં આવ્યા। અરે હું મારા ચાબડાની મોજડી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે, કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે અને આ સંબંધ આજથી નહીં આદિકાળથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં આદિકાળથી અમારો સંબંધ છે। અને જ્યારે રા નવગણજીને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે ભરૂચના રાજા રા નવગણજીનું મસ્તક કાપવાનો પ્રયાસ કર્યો અને ત્યારે એક ભરવાડ સમાજના એક યુવાને ઊભા થઈને કીધું હતું કે 750 ભરવાડો હોય, કોના બાપની ત્રેવડ છે કે અમારા ભાણિયાનો રૂવાડા ખાંડું થાય, આ ભરવાડ સમાજ છે। અને મારી એક બીજી પણ વિનંતી છે કે તમામ ભરવાડ સમાજને કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો, ગણાવો અને આગળ વધારો, કારણ કે આજે તમે ભણશો ગણશો ને તો તમારી ગાયો સલામત રહેશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।